તો વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં એક સગીરા નરાધમનો ભોગ બનતા રહી ગઈ। સગીરા સાથે દુષ્કર્મ કરવાના ઈરાદે શારીરિક અડપલા કરનાર યુવકને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો। શહેરમાં છેલ્લા 10 દિવસમાં પોક્સો એક્ટનો બીજો કેસ નોંધાયો। કપુરાઈ પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો, જેમાં સોમા તળાવ વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા 22 વર્ષીય સુનિલ રાઠવા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। સુનિલ રાઠવાએ 6 વર્ષીય સગીરાને પણ શારીરિક અડપલા કર્યા હતા। ગઈકાલે બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે ધાબા પર સગીરા હતી તે સમયે ઘટના બની હતી। સગીરાએ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરતા માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે આરોપી સુનિલ રાઠવાની ધરપકડ કરી। આરોપીની ધરપકડ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે કપુરાઈ પોસ્ટે વિપાટ ગુના રજિસ્ટર નંબર 41/2026 નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે કામે હકીકત એવી છે કે કપુરાઈ પોસ્ટે હદમાં આવેલ સોમા તળાવ પાસે વુડાના મકાનમાં બ્લોક નંબર 17 માં ધાબા ઉપર એક ઈસમે ફરિયાદીની એક સગીર વયની દીકરી છે તેમના ગુપ્ત ભાગે અડપલા કરેલા અને જેના અનુસંધાનમાં BNS એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો।